મહેસાણા શહેરના તોરણવાડી માતા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ લુક આપવાના નામે બેરિકેડ મૂકી રસ્તો બંધ કરી દેવાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે। શહેરના મુખ્ય બજાર આજ બપોર સુધી સંપૂર્ણપણે બંધ રહ્યું હતું। ત્યાં વેપારીઓ દુકાન સામે શોરૂમ બંધ રાખી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। મહેસાણા મહાનગરપાલિકાના વિકાસ કાર્યને કારણે ધંધો રોજગાર પાર્કિંગ સહિતની સમસ્યાઓ સર્જાઈ હોવાનું વેપારીઓનો આક્ષેપ છે। વેપારીનું કહેવું છે કે આ વિકાસ માત્ર તેમના ભોગે થઈ રહ્યો છે અને તેમાંથી તેમનો વેપાર ઠપ થઈ જશે। રોષે ભરેલા વેપારીઓએ આજે સવારે મૌન રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। વેપારીઓએ માંગણી કરી છે કે મહાનગરપાલિકાએ રસ્તો બંધ કરવાનો નિર્ણય પર પુનઃવિચાર કરવો જોઈએ, તે તેમના ધંધા રોજગારને નુકસાન ન થાય। બપોર સુધી ધંધા રોજગાર બંધ રાખી વેપારીઓ મનપાની નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો। પરામાં જવું હોય, સ્ટેશનથી ભમરિયા નાળે જવું હોય, સ્ટેશનથી કસ્બામાં જવું હોય, એના માટેની સુવિધા છે। જે તે વખતનો ઢાંચો એવો બનાવેલો છે ગાયકવાડ સરકારે। હેરિટેજ બનાવ્યો તો ગાયકવાડનો મહેલ બનાવો ને, એમના મહેલ એમનો કોર્ટ છે જે કોર્ટ રૂમ એ આગળ ત્યાં શણગારો ને। આમાં કંઈક ઓછું થાય ટ્રાફિક એવી વ્યવસ્થા ઊભા કરવાના બદલે અહીં ટ્રાફિક વધે એવું આ હેરિટેજ નો ડિઝાઇન કરેલી છે। એટલે અમે સાહેબને વિનંતી કરી, કલેક્ટર સાહેબને, કે ભાઈ અમને એવી ડિઝાઇન બનાવીને તમે વિકાસ કરો કે જે અમને નડતર રૂપ ના થાય, વેપારીઓને સગવડ રૂપ થાય એવી કરવા માટે અમે સાહેબને વિનંતી કરવા જવાના। વેપારીઓનો વિરોધ મહેસાણા તોરણવાડી માતા ચોકના અંદરનો વ્હીકલ ઝોન મહેસાણા મહાનગરપાલિકાએ જે જાહેર કરી જે હેરિટેજ લુક આપી અને ત્યાં આવતા ગ્રાહક તથા વેપારીઓને કાર ટુ વ્હીલર એક્સેસ બંધ કરી દેતા વેપારીના ધંધા પાણી બંધ ન થઈ જાય એટલા માટે અમે ફક્ત કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનરને વિનંતી કરવાના છીએ કે ત્યાં રસ્તા ચાલુ રહે, પાર્કિંગની વ્યવસ્થા ચાલુ રહે અને જે સાથે 7 રસ્તાનો ચોકને મળે છે ને ત્યાંથી જ એક્સેસ થાય છે એ ચાલુ રહે એ વિનંતી માટે અમે સાહેબને મળવા આવ્યા છીએ। અમારી માંગ આગળ પૂર્ણ નહીં થાય તો અમે શહેરી વિકાસમાં જઈશું। શહેરી વિકાસમાં અમને આનો રસ્તો નહીં મળે તો અમે હાઈકોર્ટ જઈશું। આજે બપોરે અહીંથી જઈને પાછા જઈને દુકાનો ખોલી દઈશું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।